નમસ્તે પેરેન્ટ્સ, આજે આપણે વાત કરીશું વિટામિન ડીના ડ્રોપ્સ વિશે. આપણે વારંવાર કહીએ છીએ કે માતાનું દૂધ એ બાળક માટે સંપૂર્ણ આહાર છે. તો પછી મોટાભાગના પીડિયાટ્રિશિયનો જન્મથી જ બાળકને વિટામિન ડીના ડ્રોપ્સ કેમ લખી આપે છે? ચાલો આજે એની પાછળનું સાયન્સ સમજીએ. વિટામિન ડી બાળકના હાડકાના વિકાસ અને દૂધમાંથી કેલ્શિયમને એબ્ઝોર્બ કરવા માટે અત્યંત જરૂરી છે. માતાના દૂધમાં એન્ટીબોડી અને ન્યુટ્રિશન તો ભરપૂર છે, પરંતુ એકમાત્ર કમી છે તે છે વિટામિન ડી, જે પૂરતા પ્રમાણમાં હોતું નથી. હવે તમે કહેશો કે તો પછી બાળકને સવારના કુમળા તડકામાં રાખીને પણ વિટામિન ડી મેળવી શકાય ને? વૈજ્ઞાનિક સંશોધનો અને ગાઈડલાઈન હવે આની ના પાડે છે. નવજાત બાળકની ત્વચા એટલી પાતળી અને નાજુક હોય છે કે સીધો સૂર્યપ્રકાશ એટલે કે યુવી રેઝ બાળકના શરીરને નુકસાન કરે છે. એને લઈને બાળકને ઘણી વખત સનબર્ન પણ થઈ શકે છે. અને આટલું વિટામિન ડી બનાવવા માટે જેટલો તડકો આપીએ એ તડકો સુરક્ષિત નથી. જો બાળકને વિટામિન ડી ન મળે તો રિકેટ્સ નામની હાડકાની બીમારી થઈ શકે છે, જેમાં પગના હાડકા વાંકા વળી જાય છે. તેથી જન્મથી જ બાળકને દરરોજ 400 ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડીના ડ્રોપ્સ આપવા ફરજિયાત છે. પછી ભલે બાળક બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય કે ફોર્મ્યુલા દૂધ પીતું હોય, આ ડ્રોપ્સ નિયમિત રીતે આપવા ખૂબ જરૂરી છે.